રણમાં અગિયારીઓના પાટામાં મીઠું પકવતા અગિયારીઓના પટ્ટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અગિયારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ વાણિયા દશરથભાઈ ઉકાભાઈ, ગામ કુળા। અમે કચ્છના નાના રણમાં ઘણા વર્ષોથી પાટા કરી રહ્યા છીએ, પણ આ વખતે તો ઘણું પાણી રણમાં વધારાનું કિનારનું જે છોડવામાં આવી ગયું અને અમારા પાટા ગરકાવ થઈ ગયા છે, તો અમને ઘણી મુશ્કેલી પડી છે અત્યારે। અને અમારી અત્યારે ખાસ રોજી રોટી સીંગવાઈ રહી છે અને અમને કોઈ શેઠી અત્યારે ધીરણ આપવા પણ સહમત નથી। અમારી માંગ છે કે તાત્કાલિક આનું નિરાકરણ કરી સરકારશ્રીને વિનંતી એટલી છે કે કંઈક નિરાકરણ લાવે। મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના પાટા નર્મદાનું વધારાનું પાણી આવવાથી 500 થી 600 પાટા પાણીના ડૂબમાં ગયા। ખૂબ મોટા પાયે નુકસાન ગયું છે। આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાનું નુકસાન જાય એવી પૂરેપૂરી સંભાવના છે। નર્મદા વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને અમારી અરજ છે કે નર્મદાનું વધારાનું પાણી તાત્કાલિક ધોરણે રણમાં આવતું અટકાવે અને અગરિયાને થયેલું નુકસાનનું સર્વે કરી અગરિયાને વળતર આપે એવી અમારી માંગ છે અને રણમાં આવતું વધારાનું પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવે એવી અમારી માંગ છે। સુરેન્દ્રનગરની જે નર્મદા કેનાલ છે તે સુરેન્દ્રનગર વાસીઓ માટે અભિશ્રાપ રૂપી બની છે। પહેલાં તો ખેડૂતો જે કેનાલના હિસાબે પોતાના પાકમાં નુકસાની પામ્યા, હવે જે અગરિયા હોય છે તેમના મીઠાના અગરિયા હોય છે તેમાં પાણી ફરી વળ્યું છે। આશરે 45 કિલોમીટર જેટલું પાણી ફરી વળ્યું છે, જેમાં અગરિયાઓના મીઠા હોય અને સોલાર પ્લેટ હોય તેમાં બહુ ભારે પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। આશરે 2 કરોડથી વધારેનું નુકસાન છે। જોવામાં આવે તો જે નર્મદાની કેનાલ છે તે અભિશ્રાપ રૂપી બની છે આશીર્વાદના બદલે। હવે સુરેન્દ્રનગર જિલ્લાના પહેલાં તો ખેડૂતોને જે નુકસાન થયું એની સહાય માટે માણસો ઊભા રહ્યા, અને હવે નર્મદા કેનાલ તૂટવાના કારણે જે અગરિયાઓને નુકસાન થયું છે તે તેમને વળતર તાત્કાલિક મળે તેવી માંગ ઉઠી છે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર।